વેલકમ ઓન ધી શો ખાના ખજાના. વાઇટામિન્સ હોય કે મિનરલ્સ એ આપણા બોડી માટે ખૂબ જ ઉપયોગી છે. નાનામાંનો કોષ જેના બંધારણ માટે, જેના ફંક્શન માટે કે પછી હોય વાઇટલ ઓર્ગન્સ કે સિસ્ટમ, દરેક ફંક્શન માટે આ વાઇટામિન્સ ખૂબ જ મહત્ત્વના છે. અને મહત્ત્વના જે વાઇટામિન છે એ છે વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે. અને એમાંથી વિટામિન બી અને સી એ વોટર સોલ્યુબલ વિટામિન્સ છે અને એડી કે જે છે એ ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે. હવે જનરલી આ વિટામિન્સ અને મિનરલ્સ આપણો જે ડેલી ખોરાક છે એટલે કે રૂટીન જે આહાર છે એમાંથી મળી રહેતા હોય છે. અને એ ઉપરાંત જોવા જઈએ તો ડેરી પ્રોડક્ટ્સ છે, મેઇનલી ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, આ બધા જ ફૂડ આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ પ્રોવાઈડ કરે છે. પણ જો ઇમોશનલ સ્ટ્રેસ હોય લાઈફમાં અને એના કારણે પુઅર ઇટિંગ હેબિટ હોય તો પછી વિટામિન્સ અને મિનરલ્સનું જે ઇન્ટેક છે એ રિડ્યુસ થઈ જાય છે. અને જો આ મહત્ત્વના વિટામિન્સનું ઇન્ટેક રિડ્યુસ થાય તો પછી ડેન્જરસ ડિઝીઝીસ થવાની સંભાવના રહે છે. તો એમાંથી બચવા માટે બને એટલો સ્ટ્રેસ લાઈફમાં ઓછો લેવો જોઈએ અને એક હેલ્ધી ઇટિંગ હેબિટને અપનાવવી જોઈએ. અને સ્ટ્રેસને રિડ્યુસ કરવા માટે જરૂરી છે હેપી રહેવું. અને તમને હેપી રાખવા માટે જરૂરી છે અમારો આ ખાના ખજાનાનો શો. તો ચાલો આજે પણ તમને ખુશ કરી દઈએ સરસ મજાની ડિલિશિયસ રેસિપીઝની સાથે. અને એ રેસિપી આપણને શીખવાડવાના છે સેજલબેન શાહ. આવી ગયા છે આપણે આપણા કિચન ટેબલ ઉપર અને આજે શીખવાની છે મીઠી મીઠી વાનગીઓ અને એ વાનગીઓ શીખવાડશે સેજલબેન શાહ. તો ચાલો તેમને મળી લઈએ. કેમ છો સેજલબેન? બસ મજામાં. વેલકમ ઓન ધી શો ખાના ખજાના. આજે તો મીઠી મીઠી વાનગીઓ શીખવાની છે. આમ જોવા જઈએ તો સૌને પસંદ હોય છે મીઠો સ્વાદ. તો સૌથી પહેલી જે વાનગી છે એ કઈ છે? એ છે આપણે કેરીના રસની બરફી છે. ઓકે, એટલે મેંગો બરફી શીખવાની છે. અને કેટલા સમયમાં આ રેસીપી રેડી થઈ જશે? લગભગ 15 થી 20 મિનિટમાં થઈ જશે. ઓકે, એટલે ખૂબ જ ક્વિક એની પ્રોસેસ રહેશે. 15 થી 20 મિનિટમાં તો મીઠાઈ રેડી. હા હા. અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે? એમાં છે કેરીનો રસ, કેસર, ઇલાયચી, બદામ, તુલસીના પત્તા, ખાંડ અને માવો, મોળો માવો. ઓકે, એટલે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને ઇઝીલી અવેલેબલ હોય છે માર્કેટમાં અને ઘરે. હા, એવી સામગ્રીમાંથી આપણે રેડી કરવાની છે. તો શરૂઆત કરી લઈએ. હા, ચોક્કસ. શું કરીશું આપણે સૌપ્રથમ આ એટલે એકચ્યુઅલી આ એવી રીતની રેસીપી છે કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને કેરીની સિઝનમાં આમ્ર બરફી એટલે કે આ રસની બરફી એ લોકો ધરતા હોય છે. તો એમાં બહારનો માવો ચાલતો હોતો નથી, આપણે ઘરે માવો બનાવવાનો હોય છે. એટલે વધારે ફેટવાળું દૂધ લેવાનું હોય છે. એટલે દૂધ વધારે ફેટવાળું હોય એટલે આપણે એને ઓછું બાળવું પડે. અત્યારે આપણે ટાઈમના અભાવે દૂધનો માવો તૈયાર કરીને મેં રાખ્યો છે. તો ફટાફટ આ બરફી બનાવવાની શરૂઆત કરી દઈએ. ચોક્કસ. આપણે ઓન કરીશું ઇન્ડક્શન. ઓકે, ઇન્ડક્શન ઓન કરી દઈએ. હા, હવે આજે આપણે દૂધનો માવો તૈયાર કરી રાખ્યો છે એને પહેલાં આપણે આની અંદર શેકી લઈશું. ઓકે, અને ધીમા ટેમ્પરેચર ઉપર એને શેકવાનો રહે? ધીરા ટેમ્પરેચર ઉપર, કે જેને કારણે એનો કલર બદલાય નહીં, બ્રાઉન ના થઈ જાય અને કડક ના થઈ જાય અને કલર ના બદલાય અને આવો નવો એનો કલર રહેશે. કારણ કે સોફ્ટનેસ હોવી ખૂબ જ જરૂરી છે બરફી રેડી કરતા હોઈએ ત્યારે. હા. તો આને ક્યાં સુધી શેકવાનો રહેશે? કઈ રીતે ખ્યાલ આવશે? એની સ્મેલ પરથી? એની સ્મેલ ઉપરથી ખ્યાલ આવશે. અને આ માવો છે એટલે અંદર ઘી છૂટું પડશે. આપણને ઘી છૂટું પડતું હોય ને એવું લાગશે અને થોડોક સોફ્ટ પણ વધારે થશે. જેમ શેકાશે એમ માવો ગરમ થાય એટલે થોડો સોફ્ટ વધારે થાય અને ઘી છૂટું પડતું હોય એવું આપણને લાગશે આમાં. ઓકે, એટલે ત્યાં સુધી એને કૂક કરવાનું. હા. અને આ જે રેસીપી છે બિલકુલ સમરને એપ્રોપ્રિએટ છે કારણ કે મેંગોનો ઉપયોગ કરીએ છીએ અને આવી ઇન્સ્ટન્ટ રેસીપી હોય જે ફટાફટ રેડી થઈ જતી હોય તો ગૃહિણીને બિલકુલ સ્ટ્રેસ ઓછો થઈ જાય. બરાબર છે. હવે જે લોકો બહારનો માવો ખાતા હોય એ તો બજારમાંથી તૈયાર રેડીમેડ મોળો માવો લઈને પણ કરી શકે છે. પણ જ્યારે ઠાકોરજીને સેવામાં ધરવાનું હોય ત્યારે બજારનો રેડીમેડ માવો ના ચાલે. એટલે એ વખતે આપણે જાડે દૂધ વાપરી અને ઘરે એનો માવો કરવાનો હોય છે. એ લગભગ 1 લીટર દૂધનો આ માવો છે. ઓકે. અને બીજું તમને વાંચીની બેન કહું કે આવો માવો તમારી પાસે તૈયાર હોય તો આ માવામાંથી જ પેંડા પણ થઈ શકે. અચ્છા. ઓકે, હવે આ જે માવો તૈયાર છે તો એમાં આપણે ખાંડ ભેળવી દઈશું અને સતત હલાવતા રહીએ અને પછી જ્યારે ઘટ્ટ થાય ત્યારે કેસર અને ઇલાયચી નાખવાનું. થઈ ગયા પછી પણ જો તમે એને હલાવતા રહો તો લીસા પેંડા થાય અને આવી રીતે જ આપણે એને રવા દઈએ તો ઘણીવાળા પેંડા તૈયાર થાય. ઓકે, એટલે જે માવેદાર પેંડા છે વ્હાઈટ કલરના એ આપણે ખૂબ જ ઇઝીલી ઘરે પણ બનાવી શકીએ છીએ. હા. અને એટલે 500 લીટર દૂધ હોય એટલે અડધો લીટર દૂધ હોય એમાંથી મીડિયમ સાઇઝના લગભગ 6 થી 7 કે 8 પેંડા
પેડા તમે તૈયાર કરી શકો છો. અરે વાહ. અને આમાં જ વેરિએશનમાં આપણે જે પેડાનું આપણે તૈયાર કર્યું Yes. એમાં થોડો કેરીનો પલ્પ નાખી અને મેંગો પેડા પણ થઈ શકે, કોકો પાવડર નાખીને ચોકલેટના પેડા પણ થઈ શકે, Okay. અને સિમ્પલ વ્હાઈટ પેડા પણ થઈ શકે, કેસર અને ઇલાયચી નાખીને કેસરિયા પેડા પણ થઈ શકે. બરાબર છે. એટલે ઘણા બધા વેરિએશન આપણને સેમ પ્રોસિજરમાં જ મળી રહે છે. હા, હા. એક કે બે ઇન્ગ્રેડિયન્ટ્સને ચેન્જ કરવાથી. હવે કુક થવા માંડ્યો છે. હા, હા. અને તમે જો કહો એ પ્રમાણે. હા, થોડું ઘી છૂટું પડતું Yes. એવું લાગે છે. બરાબર છે. એટલે આ બધી સાઇન છે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. બરાબર છે. જો માવો શેકાઈ ગયો છે. Okay. હવે આપણે આ માવાને આ બાઉલમાં કાઢી લઈશું. યસ, ઇન્ડક્શન ઓફ કરી દઈએ. હા, થેન્ક યુ. ઓકે. હવે આપણે એની અંદર આ કેરીનો પલ્પ છે, જે રસ કાઢેલો છે, એ અંદર નાખી દઈશું. યસ. પેનની અંદર જ આપણે કેરીનો રસ લેવાનો હા, છે. હા. 2 થી 3 ટેબલસ્પૂન જેટલી જે ફ્રેશ મેંગોની પ્યોરી છે એને પેનમાં લઈ લેવાની છે. હવે આપણે ઓન કરીશું. ઓકે, ઇન્ડક્શન ઓન કરી લઈએ. ઓકે. ટેમ્પરેચર કેવું રાખવાનું છે? અત્યારે મીડિયમ રાખીશું આપણે. શ્યોર. ઓકે. હવે એની અંદર 1 અને 2 ટેબલસ્પૂન આપણે ખાંડ મિક્સ કરી. ઓકે. એટલે મેંગોની પ્યોરી અને ખાંડને મિક્સ કરી લેવાના છે. હા. અને બિલકુલ મધ્યમ ટેમ્પરેચર ઉપર કૂક કરવાનું છે. હા. અને ક્યાં સુધી અને કૂક કરતા રહીશું? આપણે એકદમ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી, અને એ આપણે ચેક કરવું હોય તો થોડુંક હાથમાં લઈ અને આમ ગોળી વળે છે કે Yes. નહીં એ ચેક કરી લે. યસ. એટલે જો હાથમાં લઈએ અને ગોળી વળે તો ખ્યાલ આવી જાય કે આ ઘટ્ટ થઈ ગયું છે. કન્સિસ્ટન્સી આવી ગઈ. હા, અને ઠરી જશે. ઓકે, બરાબર. કારણ કે મેંગોની અંદર પણ વોટર કન્ટેન્ટ સારા એવા પ્રમાણમાં હોય છે. ઉપરાંત હા. આપણે જે ખાંડ એડ કરી હા. છે એનું પણ પાણી વળશે. હા, હા. એટલે એને હલાવતા રહેવાનું છે કોન્સ્ટન્ટ. અને પાણીનો ભાગ છે બિલકુલ એબ્ઝોર્બ થઈ જાય હા. ત્યાં સુધી એને કૂક કરતા કૂક રહેવાનું કરતા રહેવાનું છે. છે. બરાબર અને છે. તમે જે આજે ડિફરન્ટ વેરાયટીઝ આપી છે પેંડાની, સ્વીટની, એ પરથી તો એવું લાગે છે કે તમે કુકિંગનો તમારો બહોળો એક્સપિરિયન્સ છે, શોખ છે, અને એમાં પણ સ્વીટમાં તો ખાસ. હા, કારણ કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, એટલે સેવા છે, એટલે વારે તહેવારે કે કોઈ ઉત્સવ પ્રસાદ. હોય ત્યારે ઠાકોરજીની સામગ્રીમાં આ બધી વસ્તુઓ થતી જ હોય છે. Okay. એટલે આ બધું નાનપણથી જોતી આવી જ છું. બરાબર છે. અને જે રૂટીન જે પ્રસાદ બનતા હોય છે એમાં પણ આવી રીતે તમે લોકો વેરિએશન કરો હા, હા. તો બધાને જ ગમે. અને અમારા પુષ્ટિ માર્ગમાં એક ખાસિયત છે કે સિઝન પ્રમાણે ઠાકોરજીને ભોગ ધરવાનો બરાબર હોય છે. છે. બરાબર એટલે શણગારમાં પણ એવું હોય છે. એક્ઝેક્ટલી, હા. અને સામગ્રીમાં બી એવું હોય છે અને શણગારમાં પણ એવું હોય છે. ધારો કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો ઉનાળામાં છીપના અને મોતીના શણગાર હોય છે. ઓકે. ઠંડક મળે એટલે ઉનાળામાં છીપના અને મોતીના શણગાર હોય બરાબર છે. જો હવે આ ઘટ્ટ થઈ ગયું છે Yes. વાચીની બેન, હા. હવે આની અંદર આપણે આ માવો જે છે એ એડ Okay. કરી દઈશું. બરાબર છે. અને તમને બીજી એક વાત કહું કે આવી રીતે આ મેંગોની તો બરફી થાય છે જ, પણ અમારા પુષ્ટિ માર્ગમાં એવું હોય છે કે રીંગણ દશમી આવે છે. અષાઢ સુદ દશમે રીંગણ દશમી કહે છે. Okay. અને એ દિવસથી રીંગણ આ થોડું ધીરું કરીશું. ઓકે, થોડુંક ટેમ્પરેચર હા, આપણે થોડું ટેમ્પરેચર સ્લો કરીશું. અને એ દિવસથી રીંગણ ખાવાના બંધ કરતા હોય છે. Okay. એટલે રીંગણ દશમીને દિવસે મેક્સિમમ આઈટમ રીંગણની બનાવી અને ઠાકોરજીને ધરવાની શું હોય વાત છે. છે? હા, એટલે રીંગણની બરફી પણ હોય છે એમાં. ઓ બાપરે. તો એ તો ખૂબ જ મને તો એટલી બધી ક્યુરિયોસિટી છે નામ સાંભળીને જ કે આ બરફી કેવી લાગતી હશે, પહેલા તો લુકમાં અને ટેસ્ટમાં કેવી લાગતી હશે. ટેસ્ટમાં તો સરસ જ લાગે છે. અને Okay. ઓફકોર્સ કે પ્રસાદ સ્વરૂપે હોય એટલે તો આપણને ટેસ્ટમાં તો સારું બરાબર છે. લાગવાનું છે. કારણ કે એમાં એક ભાવ હોય હા, જ્યારે એક પણ ભાવ ભગવાનનો હોય છે. પ્રસાદ હા. આપણે તૈયાર કરીએ હા. ત્યારે. એટલે રીંગણ દશમીના દિવસે તો આની બરફી હોય છે, રીંગણના ભજીયા હોય છે. ઓકે. હા, રીંગણની ઊભી કડક ફ્રાય કરેલી ચીરી હોય છે. લગભગ દરેક વેરાયટી, ખાસી બધી વેરાયટી રીંગણ. તો હવે જ્યારે રીંગણ દશમી આવે ત્યારે ચોક્કસ હું તમારા ઘરે આવીશ. તો મને ચોક્કસ. બધી જ વેરાયટી રીંગણની જે છે ચોક્કસ. એ ટેસ્ટ કરવા મળશે. ચોક્કસ, ચોક્કસ, ચોક્કસ. આને આપણે ક્યાં સુધી કૂક કરવાનું છે? આ થોડું ઘટ ઠારવાનું છે. Okay. એટલે ઘટ થાય ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. Okay. એટલે આ માવાનો કલર બદલાઈ ગયો, ગોલ્ડન કલર, કેરીનો Yes. કલર આવી ગયો.
એની જે અરોમા છે ખૂબ જ સરસ આવી રહી છે શેકાવાની, અને ટેક્સચર પણ ખૂબ જ ફાઇન છે, અને ઘી પણ છોડવા માંડ્યું છે. Yes. હવે આ જે કેસર છે Okay. એને આપણે થોડું ગરમ કરેલું છે, એટલે ઘૂંટેલું કેસર, ઓકે. એટલે એ થોડું આપણે એની અંદર પધરાઈશું. ઓલરેડી આપણો જે મિશ્રણનો કલર છે ગોલ્ડન છે ને, હવે એમાં કેસર એડ કરવાથી તો એ ઓર બ્યુટીફુલ લુક આવશે. પછી આ દળેલી ઇલાયચી છે, એટલે સુગંધ માટે આપણે એમાં થોડો ઇલાયચીનો Yes. પાવડર વપરાય. અને મોટાભાગની સ્વીટમાં ઇલાયચીની ફ્લેવર હોય હોય તો સારી લાગે. હા, તો કેસર અને ઇલાયચીનો પાવડર પણ બરાબર મિક્સ કરી લેવાનો છે. હા. એટલે સરસ મજાની મેંગો બરફી તો રેડી થઈ રહી છે. હા. પણ મને એક પ્રશ્ન થાય છે કે આમાં જો કોઈ વેરિએશન લાવવા હોય તો એ ફ્રૂટ્સના વેરિએશન હોઈ શકે, તો કયા કયા ફ્રૂટ્સ આમાં ઉપયોગમાં લઈ શકાય? સફરજનનું થઈ શકે, ઓકે. ફ્રૂટ્સમાં કેળાની થઈ શકે, ચીકુની થઈ શકે, સફરજનની થઈ શકે, અને મેં જેમ અગાઉ વાત કરી એમ રીંગણની પણ થાય, Okay. આ કેરીની. એવી જ રીતે અંજીરની પણ આવી રીતે બરફી થઈ Okay. શકે છે, ખજૂરની થઈ શકે છે, અને કાજુ કતરી કે કાજુની બરફી તો આપણે ખબર Yes, જ હોય yes. છે. એટલે જે સ્વીટ ફ્રૂટ્સ છે એનું કોમ્બિનેશન છે આની સાથે સરસ હા, લાગશે. માવો છે એટલે સ્વીટ ફ્રૂટ્સનું Yes. કોમ્બિનેશન હોય તે વધારે સારું લાગે. તો હવે આ કુક થઈ ગયું છે. હા, થઈ ગયું છે. હવે આપણે ઇન્ડક્શન ઓફ કરી દઈશું. ઓકે, હવે મને પ્લેટ આપશો, ચોક્કસ. એમ આપણે ઠારી દઈશું એને. ઓકે. થેન્ક યુ. આને બરફીના ફોર્મમાં જ સર્વ કરતા હોય છે જનરલી, હા, બરફીના એટલે ફોર્મમાં એને જ ઠારી અને પછી એના પીસીસ પીસીસ કરવાના કરતા રહેશે. હોય છે. આ જે બરફી આપણે રેડી કરી રહ્યા છે એને કેટલા સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ, કે ફ્રીઝમાં સ્ટોર કરવાની કે બહાર? ફ્રીઝમાં તો લગભગ 12 મહિનાથી પણ જેટલું તમે ઉપર ડીપમાં મૂકો એટલું રહી શકે છે. Okay. પણ માવો હોય એટલે બહાર બહુ ના રહી શકે. ઓકે, પણ ફ્રીઝમાં એને સ્ટોર કરી હા, શકાય છે લાંબા ફ્રીઝમાં સમય આપણે એને સુધી? લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ છીએ. Okay. ઘણા વૈષ્ણવ એ હોય છે કે 12 મહિનાની બરફી કરી અને એને ફ્રીઝમાં સ્ટોર કરતા Okay. હોય છે. પછી જ્યારે પણ ઉત્સવ કે વાર તહેવાર હોય ત્યારે બરફીને લોકો યસ, તરતા હોય છે. એટલે કેરી ભલે 3 થી 4 મહિના મળતી હોય, પણ એમાંથી બનાવેલી જે બરફી છે એની મજા તો તમે 12 માસ માણી શકો છો. હા, ચોક્કસ. ઓકે, તો એને બેક ઓફ ધી સ્પૂનથી બરાબર સ્પ્રેડ કરી લેવાની છે, હા, હા. કે જેથી પાછળથી એના પીસીસ કરતા ફાવે. પીસીસ કરતા ફાવે. એ તમે કોઈ ડિશમાં પણ ઠારી શકો છો, કે મીઠાઈ ઠારવાનું જે ચોરસ પતરું હોય છે Okay. એમાં પણ તમે એને ઠારી શકો છો. તમારે વધારે થીક પીસ કરવા હોય તો વધારે ડેફ્ટવારીમાં પણ Yes, તમે એને ઠારી exactly. શકો છો. હવે આપણે એને થોડું ગાર્નિશ કરીશું. ઓકે, બદામ નીચે કતરણ છે. બદામની garnish મોટી કતરણ છે. ઓકે, આઈ થિંક આવી એને રીતે- ગરમ ગરમ હલવાની જેમ લઈશું તો બી એટલું સરસ લાગશે. હા, તો પણ એટલું તો પણ સરસ લઈ લાગશે, શકાય. સરસ લાગે. આમ પણ કેરી માવો યસ, એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ તો બધા ઇન્ડિવિજ્યુઅલ પણ એટલા ડિલિશિયસ છે, હમ, એટલે સવાલ જ નથી. તો આવી રીતે એને ડેકોરેટ કરવાની છે. હા. અને બીજું કે આપણે આ ઠાકોરજીને ધરવાના ઉપયોગમાં લેવાના છે, એટલે આપણે આ તુલસી પત્ર પણ એની ઉપર Okay. મૂકીશું. ખૂબ જ સરસ લાગી રહી છે ડીશ. તમે એને ડેકોરેટ પણ ખૂબ જ સરસ રીતે કરી રહ્યા છો. થેન્ક યુ. ઓકે, આ થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે, તો અત્યારે એને આપણે પીસ કરી રહીએ છીએ. Okay. અને પીસ કરીને રવા દઈએ, પણ કલાક 2 કલાક ઠરે પછી એ સરસ ઉપયોગમાં આવી શકશે. Yes. બરાબર છે. ઓકે. એને આવી રીતે કટ મૂકી દઈશું, હા, અને પછી એ ઠરશે એટલે ઇઝીલી એના જે પીસ છે હા, જેને આપણે બરફી કહીશું એકચ્યુઅલીમાં આપણને મળશે. ચોક્કસ એવી રીતે થઈ શકશે. ઓકે, પુષ્ટિ માર્ગમાં એને ટૂંક કહે છે. ઓકે, એટલે આ જે બરફી હોય છે એનું એના નામ છે? ના, બરફી તો ખરી જ, પણ આપણે જે આવી રીતે આ પીસ પાડી અને ટૂંક કરી એવી એને રીતે ટૂંક કરી એવું ટૂંક, કહેવાય. એવું કહેવાય. ઓકે, એટલે આજે કંઈક નવું જાણવા માટે હા, અને મળ્યું. આપણે આ ટૂંક કરી એવી રીતે કહે છે. ઓકે, જો હવે આ તૈયાર થઈ ગયા છે. યસ, મેંગો બરફી તૈયાર છે. ઓકે.
ઠાકોરજીના પ્રસાદમાં ધરાવી શકાય એવી મેંગો બરફી તો રેડી થઈ ગઈ છે. એની રીત હું લખાવીશ પણ બ્રેક પછી.